આ 7 આવરણની પૂજા થઈ. હવે આ આવરણની બરહી છકરડા પૂજા છે એની બહારના ભાગે હવે 8 સિદ્ધિઓ છે. અષ્ટ સિદ્ધિ જે જગતને સુખ આપનારી છે. આ જગતમાં જેટલા મોટા મોટા જ્ઞાનીઓ પંડિતો થયા જેના પર 8 સિદ્ધિની કૃપા હોય એ લોકો શ્રેષ્ઠ બની શકે. મહારાજની આપણે પૂજા કેમ કરીએ છીએ? તો 8 સિદ્ધિઓ અણીમાં, લઘુમાં, વિમાં બધી અષ્ટ સિદ્ધિઓ અમને પ્રાપ્ત છે. તેવા અષ્ટ સિદ્ધિ ને વંદન કરવાનું છે અને પૂજન કરવાનું છે. ફરીથી અક્ષત ચડાવવાના છે. ઓમ પૂર્વ કેસર બહિઃ અણિમણે નમઃ તમાવાયામિ સ્થાપયામિ પૂજયામિ. ઓમ અગ્નિ કોણે કેસર બહિઃ લઘિમણે નમઃ તમાવાયામિ સ્થાપયામિ પૂજયામિ. ઓમ દક્ષિણ કોણ કેસર બહિઃ પ્રાપ્તે નમઃ તમાવાયામિ સ્થાપયામિ પૂજયામિ. ઓમ દક્ષિણ કોણ કેસર બહિઃ પ્રકાપ્તે નમઃ તમાવાયામિ સ્થાપયામિ પૂજયામિ. ઓમ પશ્ચિમ કોણ કેસર બહિઃ મહેમ્ને નમઃ તમાવાયામિ સ્થાપયામિ પૂજયામિ. ઓમ વાયુ કોણ કેસર બહિઃ સિત્રે નમઃ તમાવાયામિ સ્થાપયામિ પૂજયામિ. ओम उत्तर कोण केसर बहिः वसित्रे नमामयामि स्थापयामि पूजयामि. ओम ईशान कोण केसर बहिः कामसायित्रे नमामयामि स्थापयामि पूजयामि. ये मामली चंद्रवाणी करी चोखाराना लई महाराज अर्पण करो. ओम एदभ्यः संचारार्थ गंधाक्षत पुष्पैः पूजयामि. संसीमा पाणी पकड़જો અને નરચને નદીમાંથી દેવતા પ્રિયદાન નમો महाराज દેવતાની પાણી પાણી હવે 10 દીપાલ દેવતાનું પૂજન કરવાનું. દીપાલ એટલે દિશાના દેવો. આપણી જે 10 દિશા છે 10 દિશામાં દેવો રહે છે. 10 દિશાથી દેવોનું કામ છે રક્ષણ કરવાનું. તો આપણે પણ 10 દિશાઓના